ચાની દુકાન ખોલવા જાય એટલે ગરાગી બહુ આવે છે બાપુ પાછી જાય ને આખો નોકશે ફૂટો આટલો ધંધો મસ્ત થાય હા આટલો ધંધો મસ્ત કરશે ચાવી માર પાસે ચાવી ને તોડ્યું હું છોડી દઈ છું અહીંથી આગે છે એવું ચાલ તૂટ્યું હે અરે કોઈ છે અરે મારી દુકાનમાં કોઈ છોડી ચૂકો અરે કોઈ છોડી ચૂક મને તો એવું લાગે છોડ ઉવે મારે તો બધું કોક લઈ ચૂક છે હા હાય પૈસા લઈ જો અરે કોઈ છે હું લૂંટાઈ જો દુકાન કોક લૂંટી જો અરે કોઈ છે અલા શું લૂંટાઈ ગયું લે અરે માર દુકાન કોક લૂંટી જો મારે લઈ ગયો પૈસા વૈસા કોક લઈ ગયું ચોરી ને હે ઉવે લૂંટાઈ ગયું ઉવે અલે લૂંટાઈ ગયું લે લૂંટાઈ ગયું અલે લૂંટાઈ ગયું તારી દુકાન લૂંટાઈ ગયું મારે ઉવે અલે શું છે આ દુકાન લૂંટાઈ ગઈ મારી કોક ચોરી કરી ગયું મારું નામ લૂંટાઈ ગયું લે અલે દુકાન ઓય લૂંટાઈ ગયું ઓય દુકાન લૂંટાઈ ગયું દુકાન ગાડી ગયા ના લૂંટાઈ ગયું ખરાબ કરવા બંધ લે લોન શું કેટલું લૂંટાઈ ગયું લે પૈસા પેલો કેટલો માલ હમણાં કાલ લાવ્યો છે ઉવે તારી શું કરશે ને લૂંટાઈ ગયું અરે બળદેવજી તમે ત્યાં લઈ ગયા બોલ તમે અલ્યા મૂળ તને એવો લાગુ છોડ લાગુ તને છોડ લાગુ છું મુઢે તો છોડ લાગુ છું અને તાર તું જ ખરી એટલે આ દાઢી ને બાઢી કેવું કરું શું જીવન હેલા કે દાઢી તો ફેશન છે એ માટે બધા છોડ ગણાતા હશે લઈ ગયો હશે પાક્કું ચોય નહીં લઈ ગયો તું હું જ લઈ ગયો હશે હેડો તો કઈ જોનતુજી તમે એ અલા લેવા દે મગન જો દાડી દીધા ડાયરેક્ટ તો આ લાલય જ હશે પાક્કું એ માર નોમ તો લેટો જ દા નકર માટાના મજા નહીં આવે તું તો પાક્કું લઈ ગયો પોલીસ બોલાય રી વાત આખી પીરિયડ કી વાત હાચી હું અમે તમે કોઈ નહીં મોને તમે લઈ ગયા છો તોય મારો ફોન તારી વા અમાર માથા નોકે છે તો વન અમાર જગ્યામાં દુકાન બનાવી છે હલો સાહેબ બોલ્યા ઓય આ અમારા ગામમાં દુકાનમાં ચોરી થઈ ગઈ છે અમારી દુકાન ની ઓ આવજો દાડે દીવે તારે દિવાળી પાછું કોક તાર ચોરીને લઈ ગયું પૈસા ને માલ ને બધું લઈ ગયું હે હું આવ્યો તરત હા રો તરત હોય આવા ગામમાં ઓ આવી ગઈ તું લે હાથ બોલજો તું અડ્યો નહીં ને કે અમે વાળો મારી મારીને તારો ગોદડો કાઢી નોખશે અમે હો તો પોલીસ ના બોલાવો તમે તો ઓવે. તલા ડાલી છે ઓવે તારું ભલું પૂછાય અમે તો નહીં હાથ મારતા ચોય એ અક્ષરની ખબર પડી રહે અમુક ટાઈમે યાર ખબર છે આજે અમે પીવો છો પણ તમાર ગુણ ચોરીઓ નહીં કરતા ઓવે અને તું છોન તું બેતો હે ગમે આનું પડ્યું હોય તો ઉપાડીને આવતા રહો છો નશામાં કોઈ ખબર ના હોય ને તું તારી. પણ તો પોલીસ જોઈ લે આ બધું ઓવે. જેટલા પોપટિયા બોલી જાતે હાસુ હું તો કોઈ લઈ ગયો નહીં ઓવે તું પેલા માર પત્ર લઈ ગયો તો ખબર છે ને છાપરું કરવાનું તારી. અલે એ તો પૂછીને લઈ ગયો તો આ તો પિન પડ્યા તા એને વહેલા ખબર જ નથી કે પૂછ્યું તું નહીં પોપટિયા હારો લે પોલીસ પોલીસ મારને કહે પોલીસ જા પોલીસ આવી જાય તો ખરી મુને લઈ હા દાજી કોનું નામ છે દાજી ઉવા ઉવા સાહેબ આ મારી દુકાનમાં ચોરી થઈ ગઈ હારો કોને કરી ચોરી આ કોઈ મોનતા નહીં હવે પુણે કરી તો મને ખબર નહીં પણ મારી દુકાનમાં ચોરી થઈ અને તાર ચોરી અને લઈ જશે કોઈ પૈસા ને બધું તમાર વધી કોઈ લઈ ગયું લે સાહેબ અમે તો કેસી વાળી ટૂંકા કર્યા ને તારા આ ઘેર ઊંઝાતા કંટાળીને કોમે થી આવી દાજી શેની ચોરી થઈ છે તમારી દુકાનમાં પૈસા અને માય નવો લાજ બધું કોક લઈ ગયું એવું છે એમ આમાં બતાવજો હતો બતાવજો તમે મને પેલા આયો આ મિલો તો ખૂબ કાલે જ લાવ્યો છે કોઈ હજી તો એવું છે એમ હા આ હોય બધું વળતું તું અને પૈસા કોક લઈ ગયું છે તમને કોઈના ઉપર શક છે એ વળ્યો અહીંયા શું છે આ વાને ચોરી કરી એવું લાગે મને તો તે ચોરી કરી છે અંદરથી તમે પગ પીલ્યો છે એક બાજુ ભારો લે તમે અરે સાહેબ પગ નહીં બીજો હાથ પીલ્યો છે મન તો છે ને બધા ઉપર શક છે પણ સૌથી વધારે શક આ લાલા ઉપર છે
મારનો તો એક જ છે. હું શું કઉ છું હા. ઓયથી સોરે કોઈ ચોરી કરી હશે હા. તો કોક ને કોક સુરાગ છોડીને જો હશે ખબર તો પડી જ જાય તમને હા સાહેબ પેલું સબૂત હા સાબુત સબૂત સબૂત કોક તો છોડી દેશે હોય કણ. વાત હાસી છે સાહેબ કેવી જોવું આટલામાં જો કોઈ સબૂત મળે તો પછી એના ઉપરથી આપણે નક્કી કરો એ ચોર કોણ હતો એમ હા હા હાજી. મને જોવા દો આપણે આ બાજુ લો. દાદાજી હા આ ચપ્પલ કોના હે આ ચપ્પલ અરે રખાને છે. રઘો એમાં છે કે ઉવે આ પેલો જોઈ. તો પકડો એમ. બોલ રઘા ચોરી તે કરી છે ના ના હું ના રંભા તો ચપ્પલ પડી રહેતો હોય. તારા પપ્પા કોણ છે મારા પપ્પા આ નહીં ભતીજી. પેલા તાર છોકરો ચોરી કરી બળદેવજી તમારા છોકરે ચોરી કરી છે ના કરે મારો છોકરો. પણ ચપ્પલ પડ્યા છે એના જ છે બીજા કોઈને નહીં ચપ્પલ તો દોડીને આવ્યો એટલે નીકળી ગયો હશે એમ હોય તો દોડીને દેખાડો હશે ચોરી થઈ હોય ચોરી ચોરી આવ્યો. થઈ છે ને એના ચપ્પલ મળ્યા છે એના માથે જ આવશે પણ બધું. દોડ્યા ને દોડ્યા આવ્યો હોય ને ભોગા કર્યા હતા ને પાછું બોલો ના કે એન્કાઉન્ટર કરી દેજો. સાચું કહું છે કોને કરી છે ચોરી કો ખબર નહીં તો તું ત્યાં ચોરી કરી હોય અમારી દીદી તો હંતો છે એ અમારી તમે ચો હંતો તમે તાલા ભાઈ ઘરે બીજા જાય કે કોઈ. તમે તો લઈ લો છો ગોળી આ જો મોય મેલજો પાછી. સાચું બોલો કોને કરી છે ચોરી સાચું કો સાહેબ હવે નહીં એ ઠોડકી જા પડી. તમે તું તો ચોરી કરી. કરી હશે તોય હું તમને પકડશું નહીં કરી હોય તો પકડશું બધા ઘરે તમારે મને લઈ જવા પડશે એમ નહીં વાત અમે કોઈને ભોગા કર્યા કે હા. કે દોડ્યા ને દોડ્યા એટલે છોકરો ચપ્પલ આમ કાઢીને દોડીને આવ્યો છે પણ હવે તમારા ઉપર શક જાય ચપ્પલ મેલી જાય તો તમારે ઘરે જોવા જવું પડશે દોડો તમે બધા હોય રહેજો હોયથી જો આગા પાછા થતા ને હું તરત પાછું જો કોઈ આગા પાછું શું હોય થી તો ઘરે આવીને માર્યો આ તો ઈ હું બેન દી. હા હેડો બળદેવજી ઘરે હેડો હું આવું. તમારે આવવું તો પડશે કે તમે આવ્યો. ઓળખો કે અમારે? શું કરીશું એ. સાચું બોલજો ચોરી કરી નહીં ના ના કાકા હાલ ચપ્પલ દાડે રંભા હાસુ હાસુ. કોને કે તું તો નેનું જ ચંદી લઈ જાય અને પોલીસ ને મારે હું તો ખમી ગયો તો પાછો ના ના હું નહીં. એવું લાગે છે કોમો બળદેવાનો હાથ હશે આર્યું ઘર છે? અમારું ઘર છે. લો હેડો. અંદર જુઓ જોઈ લો તમે તાર દાદાજી આખું ઘર તમે ખેંચી લો. તમારું રસ્તું ઓળખશો તમે જુઓ કોઈ સબૂત મળે ને તો ચોર હારા દેશી તમે જુઓ પેલા જોઈ નાખો તમે આખું ઘર જો પકડાઈ ગયા પકડાઈ અને તમે હશો ને તો ખબર છે ચોરની તો શું સજા થાય છે એમ ખબર છે અમને અમે બાઈક લીધેલી છે ચોરી કરતા પેલા 10 વખત વિચારજો એવી હાલત થાય તમારી અલ્યા આ ઠેલો મારો એવું લાગે મન. શું ઠેલો આર્યો આયો માં દુકાનનો ઠેલો હે. આ ઠેલો મળ્યો જુઓ ચોર તમે જ છો અલ્યા, પેલો હોય તો તમારી દુકાનનો છે હાચી વાત છે સાહેબ. જો, 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 એક નંબરનો જ છે ચેક તો લ્યો. તમે જોઈ લા આ ઠેલો વાત ઓફળો મારી હા. ઓયને મને આલ્યો તો ઓએ અમે અઠાણું લાવો છો કે ઓય એટલે પેલી બક્ષીસ નહીં હતા દિવાળી ઉપર ઓય એમાં ઠેલો આલ્યો હતો નહીં દાદાજી તમે ઠેલો નતો આલ્યો એવા ઠેલા તો આખા ગામમાં ઉભો, જ ઉભો, હાચી વાત, તાણી. હાચી વાત. બીજું કોઈ છે અંદર જોયું તમે બીજું તો કોઈ દેખાતું નહીં. બીજું કોઈ નહીં. કોઈ જો. તો તો બસ સાહેબ, એકલો છે. હું ચોરી કરતો હોય ને તો તમને ના કહો હું કે સાહેબ ને ફોન કરો એમ ના ભાઈ, તો તમને કીધું જ કોઈને છે. જ કીધું તું પોલીસનું. એવું છે હા. તો તારે નિર્દોષ હશી બાપ બેટો હા, હા. તો હવે બધાને ઘેર ચેક કરો વળો. ઓવે, મારું બધાને ઘર ચેક કરીને તો બધાને ઘેર હેડો. હેડો. ઉભો રહો. મારું ઘર ચેક કર્યું તો પોપટ નું ઘર નજીક જ છે હાચી વાત કઈ નો. વાયગણ છે ઉભો હેડો. દોડો ઈને હડ કોઈથી કોઈ એવિડન્સ મળે તો પોપટજી ઈને જઈને મારવા છે મારું પોપટ નું ઘર હા ચેક કરો દાદી જુઓ તમે આપણે તમને વેમ લાગે એ તરત લઈ લેજો ઓલું. ઓવે હે? Are you? આ તેલનું કેમ તમે લાવ્યા હતા ઉવે? તમારી દુકાનનું જ છે ઉવે? લો હડો તો ઉવે, ચોર મળી જ ગયો હશે ઉવે? જો હળો. આ તેલનું કેન જ છે ને તમારું હા, હા. લો હડો કોણ નીકળી ચોર તમે પોપટ. બતાવી હાજુ તો પછી તો બાજુમાં ગયો. જો હટજો. ચોરી નહીં કરી પોપટને છોડી આમ કરી તાર તો ઘણીએ કરી છે પણ હવે બધું ચોરી મેલ્યું છે બળદેવોને જીવતી આ ને બળદેવો શું નહીં પોલીસ વાળા લઈ નહીં જાય જોવા લાવું નહીં મરી ગયો. વાયો, વાયો, વાયો. બળદેવો શું હતો ઓ માલા સોંટા સોંટા સૂર્યો કરે છે, શરમ નહીં આવતી? ખબર જ હતી કે આ બળદેવો જ ચોર હશે છેટું જ થૂક ઉડાડે એ
અરે હાલે પણ પોલીસ મારો બે. એટલે મને છેડાથી માર તું લ્યા. એ પોપટજી છીએ આસી પોપટજી અરે આપો. લે તો. એ, આને બીજું કઈ દે. તમારા ઘરમાં ચોરી કરો છો કે કોઈને ચોરી કરી છે વધારે જોકો ડાયરેક્ટ પૂરી જ દેવો હશે ચીડી દોરડું ભરીને ભૂખડી લઈ ગયો તમારા ઘરમાંથી તેલનું કેન મળ્યું છે ચી તેલનું કેન ઓવે અરે આ તો મારી ડોશી લાવી દી લ્યા. તા દાદાજી કે મારા દુકાનમાં જ લઈ ગયા છે ને? મૂછે તમે દુકાનમાં જ લઈ ગયો એટલે અને ચારી મારી ડોશી તમારી આ ન્યા મારી તેલનું દુકાન ડબ્બી છે એક જેવું મેં કાંઈ છે મારી દુકાનનું તેલ છે, વાત કરવા પડી. આ તમારી ડોશી આવી હતી તમારે ઇન્ને લેવા એવું? હું જ ને તારી દાદાજી તમે ટાઈમ પાસ ના કરો જલ્દી મને કહી દો આરાજી સોર તો પૂર દૂર આયા એમ થોડા ન્યા, એટલે ન્યા, કોઈને કોઈ યાદ નહીં તારી. કશું ને ચોરી ચોરી કરીને એટલે આ કોકના માથે ચોરી કરો ઘર સરસ. પણ જાગી જા, પણ વિચારવા દ્યો. તો વિચારો હતા ઓવે, ઓય ડોશી લઈ તો જીતી હો, વાત હાચી. તારી તો લે તમે શું લે રખડા આવો છો પોરે પોરે એ ઠોકો બીજું ઠોકો એટલે અમે પોલીસ વાળા છે કોઈ મજા કરવા નહીં આયા હોય હું તું કહું હા લાલીને ઘરે ચેક કરો. ક્યાં લાવે છે આ છે અમે આયા. સાહેબ આઈડો હેડો માર ઘર સાહેબ, તમે તારા ઘર બતાવો. સાહેબ, બીજી એટલે કહું. દારૂ પીવી છે ઓવે. લો હાડો હેડો સાહેબ માર ઘેર હેડો તો ઈરામ સોર લેવા દેવા વગર નંદા થઈ જાય ને બે ઉવે જ તારી મજા આવી ગઈ મને તો જબ્બર ગમી તને મજા આવી છે દાદાજી દુકાનમાં શું શું ચોરાણું છે જો ચા, ખોડ, તેલ, પૈસા, પાકીટ, પતંગ. સાહેબ સાહેબ સાહેબ, સાહેબ ચેક કરો. ના ના કોઈ એવું- તમે હલો ના કરો ઓવે. તમારા ઉપર જ શક જાય છે હવે સાહેબ મારી વાત ના 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 ઉભા રહો ચેક હેડો, કરો. અંદર હેડો ચેક કરો. ઘરમાં આવડી પૂરી ના કરી હોત તાન મુનિયા તો કેતો, મુનિયા તો કેતો. આ લે, પડ્યા અહીં હોય. સાહેબ આ તો મારો છોકરો પોર લૂંટી લાવ્યો તો ચોર તમે જ છો પકડાઈ ગયા છો છોડ. અરે પણ સાહેબ આ તો મારો ફેરો. છોકરો સાચું કહી દો ને બે ડંડા ભરશો ઠોકો ઠોકો કીધું ઠોકો સાહેબ, ઉભા રહો, ઉભા રહો, ઉભા રહો. આ તો કાગળિયા નહીં. સાહેબ, ના, આ તો મિયાણિયા હતા. એટલે તમે ડાયરેક્ટ શું કરો યાર તો ખબર પડતી નહીં પણ આ તો ત્યાં સાહેબ કાગળિયો. માં તો મિયાણિયો હતા બધાય. ત્યાં મેળીને શું લઈ છોકરો લૂંટી લાવ્યો તો એવું છે એમ ઉવે હારો હેડો હવે કોઈ વાંધો નહીં તો હવે ઠંડા ખવડાવી તમે દાદાજી યાર મજાક કરવા બોલાવે મને એવું લાગે યાર ન્યા સાહેબ દુકાન છોડાઈ ગયો. આ શું ખોટું રહી ગયા તો. પણ ડી સોરાનું હોય કોઈથી તો તમે ગુનેગાર નીકળ્યા ને તો પૂર દેવા તમને પાસે હા, કરો. લડો તા બીજું કોનું ઘર બાકી રહ્યું છે હવે 100 જણો વાંચી રહ્યો છે. જોનતો એકલો આખો સેકન્ડ ઉપર છે. સાહેબ, ઉવે. સિયાસી સોનતુજી આ બેઠા ઈ. આ બેઠા સોનતુજી. સોનતુજી બધા ઘર ચેક કરે છે કોઈ મળ્યું નહીં હવે છેલ્લે તમે બાકી રહ્યા છો જો તમારા ઘરમાંથી કોઈ મળ્યું તો તમને ખબર છે ને ઓયનો એન્કાઉન્ટર થઈ જાય ઓય ભાઈ બંદૂક આયા સાહેબ જો ન્યા જાઓ. સાહેબ, એટલે પટેલો કે તમારો અધિકાર નહીં હોય ને હાથ લગાડવાનો આ સોરી સાહેબ. એટલે એ બુદ્ધિ વગરના ચો આવો તમે બાર ઘરમાં તો કોઈ જેલી ફૂંચી ખાવાય નહીં પકડ છે અમનું ઘર હું અતારું અમાર હાલો. કરતો ઓમણી કોઈ સાહેબ. મળ્યું તો બરડા લાલ થઈ જાય અરે બધા ઘરમાં મળે ખાલી મારા ઘરમાં આવો તો ખરી જુઓ તો લો હાલો, ખરી તમારા ઉપર જ શક છે ત્યાં હવે બીજો હશે જ પાછો લો હાલો તા બતાવો તમારું ઘર સાહેબ હવે બેસે થાય છે બેહો તમે હા. કશું હતો નહીં થઈ ગયો હાય કરી જો નોમ અમારું આવે આપણે વધી હલવું જ નહીં તારી ઓએ એક તો આ ભૂલકણો પાસ ઓએ હા અને ડાયલે નહીં આછી નાજી ચોરી કરી લે ઈ ઘર લે આપણે ફસાવા એ આપણે ફસાવતો હોય તો તારે સોરી સાહેબ. સાહેબ, આ તો વિશ્વાસ છે કે મારા ઘરમાં તો કોઈ ફૂંચી ખાવાય નહીં તમે રળા તો પૂંચિકા હોય કે ના હોય ચેક તો કરવું જ પડે એ અમારી ફરજ છે એમ ઓય આ રીતે મારા ઘર ચેક કરી લ્યો દાદાજી તપાસ કરો તમે અંદર હું ઉભો જ છું હલવા નહીં દઉં એમને જો ચેક બોલાવો કે તો ચેકરી પૈસા નહીં આયા જો. પૈસા તો નહીં આયા તો સાહેબ ઈ તો તમારું મોઢું જોઈને એવું લાગે છે કે તમે ચોરી કરી છે એમ ઈ તો સાહેબ ચેક એ જો. દાદાજી ઈ વાત નહીં ને. ચેક જો. ઈ વાત નહીં. ચેક જો. ઈ વાત નહીં. તો પૈસા ક્યાંથી આયા ઈ તો બકરી વેચી હતી મેં. તો બકરી વેચી હતી પેલા નતું કેવરું હતું ઈ તો લાગે કે તમે તો વાતમાં આ. એ તો ઉલાડી મેલ છે તારા મિત્રો જો ચાર બકરી પૈસા. આ શું સબૂત છે તમે બકરી વેચી એમ હા, પોપટ ને આલી જ છે વેચાતી મેં. કયો પોપટ
પોપટ અહીં બેઠો એ પેલું તેલનું ડબલું. એવું છે એમ જો ભાઈ. દોડો ઈ દે. હાય બે પડ્યા છે રાળાય. પડ્યા તો લાલ બમ થઈ ગયા બે ખાધા એમાં તો. હજી તો વધારે થાય જો. હેડ બતાય એટલે આ બેઠો અહીં સાહેબ પોપટ. અરે સાહેબ ઓલી ચોરી કરી છે. ના ચોરી નહીં તો હવે અડતા જ નહીં. તમે બકરી વેસાતી લીધી છે ઓય પાસેથી ઓવે બકરી જ લીધી હતી. એટલે આરા નિર્દોષ થી ડાયાજી ના કોમડા પોપટ બે ડબલા ચોર ખાઈ પણ છે, મારું બેટું. ચોર જડતું નહીં ને પણ જો ચાલ. આટલાથી બધા ઘર ચેક કરી લીધા છે કોઈના ઘરેથી કોઈ એવિડન્સ મળ્યું નહીં હા, હવે તમે એકલા બાચી છો જો તમે ગુનેગાર હશો ને તો તરત તમે પૂર દેવામાં આવશે થોણા પણ મારી દુકાનની હું શું યાર ચોરી કરું સાહેબ? આ તો કરી હોય આ તો થઈ શકે એવું એટલે મારે ઘર ચેક કરજો. તો ચેક તો થાય જ કે હવે આ મારે છે શું યાર તો ઘર ચેક કરવું એ? ઓય મને બોલાવે છે કે હવે બધા ઘર ચેક થાય એવું અલા છે? હાલ તો તું ખાવાની વાત કરજી. શું ઓય શું? વગર ચોરી કરી હોય માથે આવ્યું છે બધું. કને ચોરી કરી હતી? આ ડા કાકા દુકાનમાં ચોરી નહીં છી. દાયા કાકો દીધા. આ ભાજી ચોરી તમે જ કરી હતી. ચાલ લે. તમે તો હમણાં હું પેલે રમતો તો ત્યાં તમે વચ્ચે બધું લઈને નતા જતા માલ સામાન. હા, માર બેટું ઘરાકીએ કોઈ આવતું નહીં ને વખરો કોઈ થતો નહીં. કરવું તો કરવું શું? હં? એક આઈડિયા છે. પૈસા આવશે, ઘરાકીએ થાય અને મારે કોઈ નુકસાન આવશે નહીં મળે. પછી બધો માલ સામાન મારે ઘરે લઈ જવું અને એમ કહું કે મારે ઘરે ચોરી આ દુકાનની ચોરી થઈ ગઈ છે એટલે એ દુકાનના વીમાના પૈસા મને મળશે. બરોબર છે, એમ જ કરવા દે. બધું લઈ જવું અને ઘરે મેલી અને ત્યાં દુકાનમાં ચોરી થઈ ગઈ છે. હટ જ લઈ જા આ બધો પૈસા ને પૈસા. લઈ હોય. હવે આયો ને ઊંટ પહાડના નેસે છોકરું તમે જૂઠું બોલે હે. છોકરું નેનું છોકરું કોઈ દાડો જૂઠું ના બોલે ઓય આજે મેં ચોરી હાય કરી. દાડો તમારે બરોબર ઈયન હું સજા કરશું તમારે કોઈ એવું કરવાની જરૂર નહીં ચોરી રહ્યા છે આપણે ઘર ચેક આ તો કરવાનું પેલું ચોકવાતા હતા આપણે હાલ તો. દાડો તમારા ઘરે બતાવો અરે હવે કોઈ ચક્કર નહીં કરી. ના ના હવે તો તમારા ઉપર જ શક છે હેડો ઘરે બતાવો તમારો અરે કીધું તેમ બેનોની હેડ. દાડો સાહેબ મેં ચોરી કરી જ નહીં. હું આટલે રમતો એવો તો, કોઈ ચક્કર આટલે નથી આવે. વચ્ચે વાળ લઈને જતા હતા. બરોબર શું હું આટલે રમતો ને, આટલે રમતો તો અને એ વચ્ચે લઈને જતા હતા. છોકરું હાચું જ પહેરું છે જૂઠું હેડો. બોલે. દરવાજો ખોલો પાંચ છોકરા કદી આ કોઈ ચેક કરવાનું જો હવે મેં ચોરી કરી જ નહીં. તમે બધું ચેક કરો બતાવો હવે ચેક કરો ના સાહેબ નાટક પાડું હું. આ સુટકેસમાં શું છે લા તારે? એ તો કોઈ એમાં લુગડા છે ખાલી. બીજું કોઈ ના સાહેબ અંદરની મારે ખૂન પડ્યું હતા કૂતરું છે અંદર ના જતા. અંદર જ તો કોઈ પડ્યું છે સાહેબ ભાઈ છે તો આપણે છે અહીંયા તો કૂતરો રખાય છે નહીં. ઉભારો, ના ના ઉભારો મને ના, ના, ચેક કરો. અરે ઘરમાં કૂતરા ના હોય. અલ્યા આ તો પેલી ગાડીથી આવી રહ્યો ડાયરેક્ટ. લે આ પરસ ને આરું જ ચોરી થયું છે ને હવે સાહેબ જુઓ આ જુઓ. આ બધું ચોરી ઘરે ઘરે કર્યું છે અને ખાલી બધા બનાવવાની વાતો કરી છે મારો ટાઈમ બગડવરાયો છે સાહેબ મને કર હોય કોણ મિલી ગયું. આમાં પૈસા આવીને પરસ ભરેલું છે અને આ બધું જ ચોરી કોઈ કણ જ નહીં, કોઈ હાથ ના અડાડતા હો ના સાહેબ, બે ચોરી તમે નહીં કરી એમ બીજા માથે એવું કરો નાખો સાહેબ બેને કઈ કોઈ મિલી ગયું હશે. તમને ખબર છે ચોરીની કલમ ચી લાગે એમ મને તો નહીં ખબર છે. તમાર ઉપર ચોરીની 420 કલમ લાગશે એવું હોય પણ તમારા માટે ચોરી કેસ હવે તમે પોતે ઓઢ્યો છે એટલે તમારે સજા કાયદેસર પડશે ભાઈ સાહેબ મેં ચો ચોરી કરી છે ખાલી તો આ ચોરી ના કહેવાય યાર તમે હાશે ને હાશે તમારા ઘરે લાવો રૂ અને નોમ બીજા ના આપો આ બધા બે બે ડંડા ખાઈને પાછા. શું આ બધા સાહેબ? સાહેબ અમારે આબરૂનું શું થાય આટલી ઉંમરે? આ બધા નિર્દોષ છે પણ સાહેબ હવે અમે શું હતું ખબર હું દુકાને આમ બેઠો તો ગયા કે નથી થતી કે અને મૂકું ચોરી કરું અને મારી દુકાનમાં ચોરી થઈ જાય એમ કરી વીમો પાસ કરાવટ મારે એટલે તમારે વીમો પાસ કરવાના ચક્કરમાં કોકને ગુનેગાર સાબિત કરો તમે શરમ નહીં આવતી
સાહેબ હવે ભૂલ થઈ ગઈ શું કરે? એ ભૂલ થઈ ગઈ નહીં હવે તમને કાયદેસરની સજા થાય હડો પોલીસ સ્ટેશન